ગોડાદરા પોલીસે મર્ડરના ગુનામાં સંડોવાયેલા 2 આરોપી અને 4 બાળકિશોરોને ઝડપ્યા. જૂની અદાવતમાં યુવકને જીવલેણ ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારાયો હતો. ગણતરીના કલાકોમાં જ ગોડાદરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. સુરતના ગોડાદરા વિસ્તારમાં મહાકાલ પાનની દુકાન પાસે થયેલા મર્ડરના ગંભીર ગુનામાં ગોડાદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ અને બાળકિશોરોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક મથુર ભગવાન પાટીલને નીતિશ ઉર્ફે ચોટલી અને અન્ય 2-3 અજાણ્યા ઇસમોએ જૂની અદાવતના કારણે પેટ, કમર, ગળા અને હાથ કપાળના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. ગોડાદરા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મયુર ભગવાન પાટીલ અને આરોપી આદિત્યસિંહ સંતોષ રાજપૂત વચ્ચે અગાઉ લાસક બોલવા બાબતે બોલાચાલી થઈ હતી. તેની અદાવત રાખીને આદિત્ય રાજપૂત અને તેના મિત્રો તેમજ બાળકિશોરોએ મયુર પાટીલને જીવલેણ ઈજાઓ પહોંચાડી હત્યા કરી હતી અને નાસી ગયા હતા. પોલીસે આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને રાજા રામ પ્રવેશ મહંતોને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોને પણ ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં આરોપી નીતિશકુમાર દિલીપભાઈ મહંતોને પણ ગંભીર ઈજા થઈ હતી, જેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સારવાર દરમિયાન તેનું આજે બપોરે વાગ્યે અવસાન થયું છે. ગોડાદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે. આ મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો. આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં હતો, ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે, અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી એના ઉપર વાર કર્યો અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી. એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ, અને આદિત્યસિંહ સંતોષસિંહ રાજપૂત, પછી એકનું નામ છે રાજા રામ પ્રવેશ મહંતો. આ 3 વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય 4 જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે, આ બધા ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાઈ કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી, તો એ હોસ્પિટલાઇઝ હતો. આજે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે. તો આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે. જે અન્ય આરોપીઓ છે એમાંથી 2 વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામ પ્રવેશ મહંતો, આ બંનેની પોલીસે ધરપકડ કરી છે. એક 18 વર્ષ અને 2 મહિના અને એક 18 વર્ષ 3 માસનો છોકરો છે. બાકીના 4 છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે, તો એમનો જે નિયમાનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે. અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં 2 દિવસ અગાઉ આ મયુર પાટીલ અને આદિત્યસિંહ, આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો. આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી, એ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે, અને એ બાબતનો અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્યસિંહ અને એના જે મિત્રો છે નીતિશ ને આ બધા રાજા રામ પ્રવેશ ને બધા, એ લોકોએ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ હતો. પોલીસે આ જે આરોપીઓ છે એની કાયદેસર ધરપકડ કરી છે. આરોપીઓનો કોઈ જૂનો ઇતિહાસ હાલ અત્યારે કોઈ ઇન્ફોર્મેશન નથી, અમે તપાસી રહ્યા છીએ, કેમ કે 18 વર્ષ 2 મહિના અને 18 વર્ષ 3 માસના જ એમની એજ છે. એટલે અગાઉ એમના વિરુદ્ધ કોઈ કંઈ બનાવ બન્યો છે, એમના વિરુદ્ધ બન્યો છે અથવા એમના દ્વારા કોઈ ઘટના બની છે, એની તપાસ અત્યારે ચાલુ છે. ઓકે.